નમસ્કાર મિત્રો, આજે ફરી બે છંદ શીખવા માટે તમારું સ્વાગત છે। અહીંયા આપણે માત્રામેળ છંદની શરૂઆત કરીએ છીએ। માત્રામેળમાં 4 છંદ આપણે ટોટલ જોઈશું। એમાં દોહરો અને ચોપાઈ આપણે આજે આ વિડીયોમાં જોઈએ છીએ। દોહરોની પંક્તિ પહેલા લખી છે, ચોપાઈની પંક્તિ પણ લખી છે। હવે આ પંક્તિને એના બંધારણમાં કેમ આપણે બેસાડી શકીએ, જોઈએ એનું બંધારણ શું। જ્યારે આપ તમને એમ કે દોહરોનું બંધારણ લખો ત્યારે તમારે પહેલું એવું લખવાનું, માત્રામેળ છંદ છે, બરોબર। આ તમારું ખોટું ન પડે, આ એક વસ્તુ આવી ગઈ। ધોરણ 10માં જે બંધારણ લખવાનું આવે છે એના માટે આ ખાસ, અને આમાં માત્રા ગણવાની હોય છે। બીજી વાત, હવે આમાં અક્ષર નહીં, શું તો કે કેટલી માત્રા સંખ્યા કેટલી હોય તો કે 24। દોહરોની કેટલી હોય? 24 સંખ્યા, માત્રાની 24 સંખ્યા હોય છે। અને કઈ રીતે હોય છે એની એક ડિટેલ લખવાની છે। પ્રથમ ચરણમાં 13 હોય, બીજા ચરણમાં 11 હોય, એટલે ટોટલ 24 માત્રા આમ તમારે દર્શાવવાની છે। આટલું દર્શાવો તો તમને આખો માર્ક મળી જાય, ભલે યતિ ન દર્શાવો તોય, પણ યતિ આપણે દર્શાવવાની। યતિ ક્યાં એટલે ખબર પડી ગઈ, પહેલા પ્રથમ ચરણમાં 13 એટલે યતિ આવશે 13। અહીંયા તો અટકવાનું જ હોય છે। અને મોટા ભાગે છેલ્લા 2 અક્ષરો લઘુગુરુ દર્શાવવાના હોય છે માત્રામેળમાં। તો આના શું હોય છે? છેલ્લા 2 અક્ષરો ગુરુ લઘુ હોય, ગુરુ લઘુ હોય। હવે આપણે જોઈએ આ પ્રમાણે આ પંક્તિ છે, કોઈ પૂછાની છે આ પંક્તિ, તો તમને દોહરાનું બંધારણ આવડે છે તો કે 24 માત્રા છે, તો કે જો ગુરુની 2 માત્રા થશે અને લઘુની 1 માત્રા છે। માત્રા ગણવામાં પણ જોડાક્ષરને બધું ધ્યાન રાખવું પડશે, નહીતર માત્રા જે થવી જોઈએ એ નહીં થાય। અહીંયા છે એટલે 2 માત્રા, રીની 2, મીની જો રસ્વ છે પણ આવશે 2, શું કામ તો કે અહીંયા ત્ર છે, આવી રીતે થાય મિત્રો। તો આવ્યો જોડાક્ષર, તો આ મી કેવો થઈ જાય? લઘુની બદલે ગુરુ, એટલે કે 2 માત્રા વાળો થઈ જાય। 2 આ ત્રો તો 2 છે જ, 2, મની 1, અળેની 2। હવે ટોટલ ગણો, 2, 4, 6, 8, 10, 11, 12, 13, એટલે આ ચરણની કેટલી થઈ? 13। પ્રથમ ચરણમાં કેટલી થવી જોઈએ? 13। બીજું ચરણ, તાની 2, અળીની 2, મીની 2 થશે, કેમ કે ત્ર છે, તો ત્ર એકલો સિંગલ છે, અહીંયા ત્રો હતો એટલે 2 આવી, ત્ર સિંગલ એટલે 1, અની 1, નેની 2, એકની કની 1, 2, 4, 6, 7, 8, 2, 10, 1, 11, એટલે આની કેટલી થઈ? 11। 13 ને 11 કેટલી થઈ? 24। હવે એ 2 પંક્તિમાં પૂછાય તો બેયની 24 થાય, આની ટોટલ 24 એમ નહીં, આની આ રીતે હોય છે 2, 4, જો 2, 2, સુની 1, ખની 1, દુની 1। આ આપણે હ બોલાતો નથી, દુ બોલતા નથી, દુરસ્વત બોલાય છે, એટલે આની 1, ખની 1, વાની 2, મીની 1, યની 2, 2, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, એટલે આની ટોટલ કેટલી થઈ? 13। સોની 2, 2, 1, 1, 2, 1, એની 2 આવશે, 1 આવશે, 2, 4, 5, 6, 7, 8, 9, 10 ને અને 11, એટલે ટૂંકમાં બે ચરણની થઈને 24 માત્રા થવી જ જોઈએ। અને છેલ્લા 2 અક્ષર ગુરુ લઘુ હોય છે, એટલે તમને આ દોહરો છંદ મળી જાય છે। હવે આપણે જોઈએ ચોપાઈ। ચોપાઈનું બંધારણ શું તો કે માત્રામેળ છંદ કહેવાય, બરોબર। આ પહેલી વાત। હવે દરેક ચરણમાં 15 માત્રા, આનું બહુ સહેલું છે, દરેક ચરણમાં 15 માત્રા હોય। હવે જો અહીંયા બે ઉદાહરણ લીધા એટલા માટે કે 15 માત્રાના ચરણ ઉભાય આપી દે, અને ઘણીવાર સીધા 2 ચરણ લાઈનમાં પણ આપી દે, તો તમે અટવાવ નહીં। જો દરેક ચરણમાં 15 માત્રા હોય છે। આ ગુરુની 2 એટલે લાની 2, બાની 2, જોની 2, ડેની 2, ટુની 2, 2, 2, 1। લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય, આવા ટૂંકા ચરણ હોય। હવે ગણો, 2, 4, 6, 8, 10, 12, 14, 15, એમ દરેક ચરણના 15 માત્રા થાય। અક્ષરો નહીં, માત્રા જોવાની છે। મની 1, રેની 2,
નની 1, હીની 2, તોની 2, માની 2, દોની 2, થાની 2, યની 1. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 ને 15. એમ આવી રીતે ગણો તો અહીંયા સુધી 15 થાય, અહીંથી અહીંયા સુધી 15 થાય. એટલે દરેક ચરણની 15 માત્રા હોય. આને યતિ લખવાનું. શું? તો કે ક્યાં અટકાય છે? 15. એટલે બીજું સ્ટેપ થઈ ગયું 15 માત્રાએ. બંધારણમાં ત્રીજું સ્ટેપ શું? છેલ્લા 2 અક્ષર કેવા હોય? ગુરુ લઘુ. ગુરુ લઘુ. ગુરુ લઘુ. એટલે જો તમને બંધારણ પૂછાય તો આટલાથી 1 માર્ક મળી જાય, અને પંક્તિ પૂછાય તો તમે આને આ રીતે જોઈ શકો, ઓળખી શકો કે આને કહેવાય ચોપાઈની પંક્તિ. મિત્રો, આ ચોપાઈ છંદ પણ દલપત રામે ખૂબ જ પ્રયોજ્યો છે, અને સરસ મજાની હળવાશથી ટૂંકમાં વાતો કરીને બાળકોને સરસ મજાનું જ્ઞાન આપ્યું છે. મનહર છંદ અને ચોપાઈ છંદ બંનેમાં રમૂજી રીતે વાત રજૂ થાય છે. એમાં મનહરમાં તો વધારે રમૂજ અને કટાક્ષ હોય છે. આમાં સાવ સહેલી ભાષામાં, બહુ અઘરો અર્થ ન હોય. નાની કાળી ધોળી રાતી ગાય, જો કાળી ધોળી રાતી ગાય, પીએ પાણી ચરવા જાય, 4 પગોને આંચળ 4, પૂંછડાથી ઉડાડે માખ. આવી રીતે સરળ રીતે ગાયની માહિતી આપી દીધી, જે આપણે ગાયનો નિબંધ લખીએ છીએ ને એ રીતે. મિત્રો, તમારે આ આખી બાબતનો સ્ક્રીનશોટ પાડવો હોય તો તમે પાડી શકો છો. ઓકે મિત્રો, હવે આ બાબતમાં કોઈ ન સમજાયું તો જરૂર કોમેન્ટ કરજો. આવજો.